Good morning, students. Myself, Krunal Somani, your maths teacher, આરાધ્યા ક્લાસીસ CTM અમદાવાદ. હવે સ્ટુડન્ટ્સ આજે આપણે નવો કન્સેપ્ટ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર સ્ટાર્ટ કરીએ છીએ, જે એક્સરસાઇઝ 3.5 ઉપર આધારિત છે. બીજું કે ટોપિકનું નામ જોવા જઈએ તો ગુણધર્મ આપણે કહી શકીએ ત્રિકોણના ગુણધર્મો. ત્રિકોણ પણ ત્રિકોણમિતિ સાથે કનેક્ટેડ છે. તો અહીંયા આગળ આપણે ત્રિકોણના ગુણધર્મો પરથી સાઇન સૂત્ર કોસાઇન સૂત્રની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કોઈ ત્રિકોણ હોય તો ત્રિકોણની અંદર ધારો કે ત્રિકોણ ABC છે આપણી પાસે, તો એમાં ખૂણા A ને જનરલી આપણે માપ ખૂણો A લખતા હોઈએ છીએ, પણ આપણે કેપિટલ A લખીશું તો એનો અર્થ એ થશે એ માપ ખૂણો A છે. માપ ખૂણો B ન લખવું હોય તો ખાલી આપણે કેપિટલ B લખીએ તો એ ખૂણો B. માપ ખૂણો C બરાબર C. ઓકે, આ રહી વાત ખૂણાની વાત થઈ. હવે આ જ પ્રમાણે બાજુની આપણે ચર્ચા કરીએ તો AB બાજુને આપણે સ્મોલ a કહી શકીએ. તો અહીંયા આગળ જે AB બાજુ છે, AB બાજુ જે છે એને આપણે ખૂણા C ની સામેની બાજુ એટલે સ્મોલ c કહી શકીએ. ઓકે, ખૂણા A ની સામેની બાજુ હોય એને આપણે સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુને આપણે સ્મોલ b કહીશું. તો જો BC છે એને આપણે કહીશું સ્મોલ a અને AC એટલે સ્મોલ b. ટૂંકમાં જે ખૂણો છે એની સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુને આપણે સ્મોલ a કહીશું. આવું કદાચ તમે હેરોનના સૂત્રમાં ભણ્યા હશો. ત્રિકોણના ગુણધર્મો, હેરોનનું સૂત્ર જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર છે, જેમાં સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c નો ઉલ્લેખ કર્યો હશે. અહીંયા પણ એની ચર્ચા આવશે. તો આપણે S જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ S બરાબર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જાણીએ છીએ √S, S માઇનસ a, S માઇનસ b અને S માઇનસ c. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો √S, S માઇનસ a, S માઇનસ b અને S માઇનસ c. ઓકે, તો આની મદદથી તમને બાજુ આપી હોય તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. તો ત્રિકોણના ક્ષેત્રફળને તમે ડેલ્ટા વડે પણ દર્શાવી શકો છો. હવે આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે સાઇન સૂત્રની. હવે સાઇન સૂત્ર શું છે તો એની અંદર આપણે અહીંયા આગળ વાત કરવાની છે પરિવૃત્ત અને અંતઃવૃત્ત. પરિવૃત્ત અને અંતઃવૃત્ત. હવે પરિવૃત્ત એટલે શું અને અંતઃવૃત્ત એટલે શું? તો પરિવૃત્ત એટલે આ જે કન્સેપ્ટ છે પરિવૃત્ત એ આપણા ટોપિકમાં ટેક્સ્ટમાં નથી, પણ સમજૂતી હું આપું છું જેથી આપણો ટોપિક ક્લિયર થાય. પરિવૃત્ત, પરી એટલે ફરતું. ઓકે, વૃત્ત એટલે વર્તુળ. ફરતું વર્તુળ એટલે કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત્ત કહે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ આકૃતિ દોરીએ. નેક્સ્ટ કન્સેપ્ટ. ઓકે, તો એક વર્તુળ દોરીએ છીએ અને એ વર્તુળની અંદર આપણે ત્રિકોણ દોરીએ છીએ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એવો કન્સેપ્ટ થાય કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ. ઓકે, કદાચ આપણે આ જોઈ શકીએ, કદાચ વ્યાસ જેવું લાગે છે તો આપણે એને ચેન્જ કરી દઈએ. કંઈક આ રીતે આપણે એને દોરીએ. બરાબર, ABC ત્રણેય ખૂણાઓ છે, ત્રણેય શિરોબિંદુઓ ક્યાં છે? વર્તુળ પર છે. અને વર્તુળનું આ શું છે? કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર છે. ઓકે, હવે આને કહેવાય પરિવૃત્ત. પરિવૃત્ત એટલે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ, જેને આપણે પરિવૃત્ત કહીએ છીએ. હવે અહીંયા આગળ આ વર્તુળની ત્રિજ્યા હશે તો આ વર્તુળની ત્રિજ્યા જોઈ શકીએ તો આટલી પણ વર્તુળની ત્રિજ્યા થાય. ઓકે, પરંતુ અહીંયા આગળ હું પરફેક્ટ માપ લેવા માટે આ માપ સાચું છે, એની ત્રિજ્યા જ છે, પરંતુ આપણે આ ધારો કે વર્તુળનું કેન્દ્ર હોય તો PA વર્તુળની ત્રિજ્યા કહી શકાય. તો આપણે PA, PB અને PC જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું. એ વર્તુળની જે ત્રિજ્યા છે ને એને કહેવાય પરિત્રિજ્યા. શું કહેવાય? પરિત્રિજ્યા. એટલે એની જે વેલ્યુ હોય એનું વેલ્યુ એક અચળાંક ફિક્સ હોય અને એનું મૂલ્ય હંમેશા કોના જેટલું હોય? 2r. ઓકે, એટલે પરિત્રિજ્યાને આપણે કેપિટલ R વડે દર્શાવીએ. ઓકે, કેપિટલ R વડે દર્શાવીએ છીએ. PB પણ કેપિટલ R થશે અને PC પણ શું થશે? કેપિટલ R. કેપિટલ R એટલે થશે પરિત્રિજ્યા. અને
અંતત્રિજ્યાની પણ ચર્ચા કરવાની. હવે અંતત્રિજ્યા એટલે શું? તો કે વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે. અહીંયા શિરોબિંદુને સ્પર્શે છે એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુમાંથી પસાર થતું વર્તુળ અંતઃવૃત્ત થાય. તો અંતઃવૃત્ત માટે અંતત્રિજ્યા હોય. શું હશે? અંતત્રિજ્યા. અને એને આપણે સ્મોલ આર વડે દર્શાવીશું. ટેક્સ્ટ બુકની અંદર આ કેપિટલ આર સ્મોલ આરનો ડિટેલ્સમાં ઉલ્લેખ નથી. સૂત્રની જગ્યાએ અચળાંક લીધેલું છે. આપણે એની પછી ચર્ચા કરીએ. પણ પરિત્રિજ્યા એટલે કેપિટલ આર અને અંતત્રિજ્યા એટલે સ્મોલ આર. હવે અંતત્રિજ્યા એટલે શું? તો કે જો આ અંદરની ત્રિજ્યા, તો આ ડિસ્ટન્સ જે છે એને આપણે સ્મોલ આર કહીએ. આ કેન્દ્ર અને આ વર્તુળ અંદરના વર્તુળની ત્રિજ્યા જેને આપણે કહીએ અંતત્રિજ્યા. પરિત્રિજ્યા અને અંતત્રિજ્યાનો આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયા આગળ આપણે સાઇન સૂત્ર જોઈએ છે. તો સાઇન સૂત્ર કંઈક આવા પ્રકારે છે. a upon sin a, a upon sin a is equals to b upon sin b is equals to c upon sin c બરાબર 2r. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાજુ એ બાજુ લીધી આપણે તો એની સામેનો ખૂણો કેપિટલ એ, એનું સાઇનનું મૂલ્ય લઈ લો. ધારો કે આ ખૂણો 60 હોય તો સાઇન 60 થાય. સાઇન 60 અને આ સામેની બાજુ એ બંનેનો ગુણોત્તર એટલે a upon sin a કરીએ તો એનો ગુણોત્તર હંમેશા કોના જેટલો હોય? એની જે પરિત્રિજ્યા હોય ને એના કરતાં બમણો. આ એનું ઓરિજિનલ સૂત્ર છે. ટૂંકમાં આ એક વેલ્યુ મળવાની છે, અચળાંક હશે. b upon sin b, c upon sin c એટલે બધાનો ગુણોત્તર સરખો હશે. અને કોના જેટલો હશે? 2r જેટલો. ઓકે, ઓરિજિનલ સૂત્ર આ છે. a upon sin a equals to b upon sin b is equals to c upon sin c is equals to 2r. પરંતુ આપણી ટેક્સ્ટ બુકમાં આનો ઉલ્લેખ કર્યો છે ઇક્વલ ટુ કે. આની જગ્યાએ શું ધારી લીધું છે? આની જગ્યાએ કે ધારી લીધા છે. બરોબર? 2r ની જગ્યાએ શું ધારી લીધું છે? કે. એટલે હકીકતમાં જોવા જઈએ તો સૂત્ર થાય અહીંયા આગળ બરાબર 2r. એની જગ્યાએ આપણે અહીંયા આગળ કે નો ઉલ્લેખ કરીશું. પહેલા હું અહીંયા આગળ બંને રીતે આપણે એની ચર્ચા કરીશું. જો ઓકે, ચાલો. તો સ્મોલ a, એક તો આ સૂત્ર છે જ આપણી પાસે. ચલો, આ સિવાય આપણે સૂત્ર લખવું હોય તો સ્મોલ a બરાબર શું થાય? તો આપણે પહેલું પદ અને આ છેલ્લા પદને સરખાઈ શકીએ. તો શું થાય? a બરાબર 2r sin a. ઓકે, b બરાબર તો 2r sin b અને c બરાબર શું થશે? 2r sin c. તો આ એનું સૂત્ર થયું. જો 2r ની જગ્યાએ આપણે k લઈએ, ઓકે, નેક્સ્ટ, કે જો 2r બરાબર k લેતા, બરોબર, તો આપણી પાસે નવા સૂત્રો બનશે. a બરાબર k sin a, b બરાબર k sin b અને c બરાબર શું થશે? k sin c. ઓકે, એટલે આપણે આ સૂત્ર બંને સરખા છે, ખાલી કરતા બદલ્યા છે. હવે જો અહીંયા આગળ હું sin a ને કરતા બનાવું તો sin a બરાબર શું થાય? a upon k. ઓકે, આ જ પ્રમાણે બીજું સૂત્ર લખવું હોય તો sin a બરાબર શું થશે? સ્મોલ a upon k. sin b બરાબર શું થશે? તો કે સ્મોલ b upon k. અને sin c બરાબર શું થશે? સ્મોલ c upon k. તો આપણી પાસે આ ત્રણ સૂત્રો એક જ સૂત્ર પરથી આ બધા જ સૂત્રો બનેલા છે. જનરલી 2r યુઝ થાય છે, પણ 2r એ એક અચળાંક છે, એક વેલ્યુ છે ફિક્સ, તો એને આપણે કે ધારી લઈએ. તો આપણી ટેક્સ્ટ બુકમાં સૂત્રને કે સ્વીકારેલું છે, પણ ઓરિજિનલ વેલ્યુ કે કોના જેટલી હશે? તો કે એના પરિત્રિજ્યાના બમણા જેટલી હોય. ઓકે, આપણે હવે કે ના ફોર્મમાં સૂત્ર યાદ રાખીશું. તો જો સ્મોલ a બરાબર સૂત્ર શું? k sin a, સ્મોલ b k sin b, સ્મોલ c k sin c. તો sin નું મૂલ્ય a upon k, sin b upon k અને sin c બરાબર c upon k આપણને મળે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થયું આ સાઇન સૂત્ર કે જેમાં ખૂણા અને બાજુ ઉપર આધારિત છે. ત્રિકોણના ખૂણા અને બાજુ ઉપર આધારિત. નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કોસાઇન સૂત્ર. કોસાઇન ફોર્મ્યુલા, જેને આપણે કહીએ છીએ કોસાઇન સૂત્ર. હવે કોસાઇન સૂત્ર શું છે? એટલે કે cos a, cos b અને cos c ની વેલ્યુ શોધવા માટે તો જોઈએ અહીંયા આગળ આપણી પાસે cos a નું સૂત્ર થાય. કોસાઇન સૂત્ર માટે ખૂણો a છે એટલે આ એની ચર્ચા કરવાની છે. તો એ સૂત્ર કેવી રીતે આપણે યાદ રાખીશું? તો એ ખૂણો છે તો એની સામેની જે બાજુ છે સ્મોલ a એ બાદ થાય છે. કેવી રીતે? તો જુઓ, આનું સૂત્ર છે b² + c² - a² upon 2bc. શું થશે? જો a છે ને તો એની સામેની બાજુ સ્મોલ a એટલે a² બાદ થશે. b² + c² - a² upon 2bc. હવે આ જ પ્રમાણે જો આપણે જોઈએ તો cos b, તો cos b નું સૂત્ર શું થશે?
ए स्क्वायर, ओके, ए स्क्वायर प्लस सी स्क्वायर माइनस बी स्क्वायर अपॉन 2ac અને એ જ પ્રમાણે જો cos c લખીએ તો cos c નું સૂત્ર થાય a સ્ક્વાયર પ્લસ b સ્ક્વાયર માઇનસ c સ્ક્વાયર અપોન 2ab. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થયું આ કોસાઇન ફોર્મ્યુલા. ખૂબ સરળ છે. આપણી પાસે જ્યારે પણ ત્રણ બાજુ આપી દીધી હોય તો એ ત્રણેય બાજુ આપી હોય તો એના પરથી આપણે ખૂણો શોધવો હોય તો આના માટે કોસાઇન સૂત્ર તમે એપ્લાય કરો તો તમને એ ખૂણો મળી શકે છે. હવે એક બીજું સૂત્ર છે પ્રક્ષેપ સૂત્ર. ઓકે, એને રિલેટેડ એક્ઝામ્પલ્સ નથી પણ આપણે ક્યાંક કદાચ કોઈક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પૂછે તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે પ્રક્ષેપ સૂત્ર શું છે. પ્રક્ષેપ સૂત્રને આપણે કહીએ છીએ પ્રોજેક્શન ફોર્મ્યુલા. ઓકે, એને શું કહીશું? પ્રોજેક્શન ફોર્મ્યુલા, પ્રક્ષેપ સૂત્ર. ઓકે, તો પ્રોજેક્શન ફોર્મ્યુલા શું છે? તો પ્રોજેક્શન ફોર્મ્યુલા એ ત્રણેય બાજુ ઉપર આધારિત છે. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સીની વેલ્યુ શોધવી હોય તો એનું પહેલું સૂત્ર સ્મોલ એ બરાબર સ્મોલ એ છે. તો સૂત્ર કેવી રીતે યાદ રાખશો? તો બી અને સી બાજુ અને બી અને સી ખૂણા બાકી છે તો સ્મોલ બી લઈએ તો એની જોડે કોસ સી લાગશે. ઓકે, પ્લસ સી એટલે સ્મોલ એટલે બાજુ છે તો કોસ બી. ઓકે, શું થશે? જો બી કોસ એ, બી કોસ સી પ્લસ સી કોસ એ, સી કોસ બી. ફરીથી રિપીટ કરીએ. એ બાજુ શોધવી હોય તો કેપિટલ એનો ઉલ્લેખ નથી થતો. સ્મોલ બી લઈએ તો ખૂણો કેપિટલ સી લાગે અને સ્મોલ સી લઈએ તો ખૂણો કેપિટલ બી. હવે જુઓ સ્મોલ બીનું સૂત્ર તો એ કોસ સી પ્લસ સી કોસ એ અને સ્મોલ સીનું સૂત્ર થાય એ કોસ બી પ્લસ બી કોસ એ. તો આ થયું પ્રોજેક્શન ફોર્મ્યુલા, પ્રક્ષેપ સૂત્ર. એટલે હવે જે વિદ્યાર્થી મિત્રો નવી જે એક્સરસાઇઝ છે આના પછીનો જે ટોપિક છે એક્સરસાઇઝ આપણે લાસ્ટ લેક્ચરમાં 3.4 કમ્પ્લીટ કર્યું. હવે 3.5 જે છે એ કોસાઇન સૂત્ર, સાઇન સૂત્ર પર આધારિત ટોપિક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ 3.5. સ્વાધ્યાય 3.5 એક્ઝામ્પલ નંબર 1 and 2. 1 અને 2 બંને કમ્બાઈન આપણે સોલ્વ કરીએ છીએ. પ્રશ્ન પણ એ રીતે આપણને આપેલો છે કે ત્રિકોણ એબીસી માટે સ્મોલ એ 18, સ્મોલ બી 24 અને સ્મોલ સી 30 આપેલ હોય તો કોસ એ, કોસ બી, કોસ સી શોધો. આપણો પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન એવું કહે છે આ જ દાખલા માટે સાઇન એ, સાઇન બી, સાઇન સી શોધો. એટલે આપણે બંને સાથે શોધી નાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્નમાં ચર્ચા કરીએ તો ત્રણેય બાજુ આપી છે તો ત્રણેય બાજુ હોય તો સરળતાથી આપણે કોસાઇન સૂત્ર એ ત્રણેય બાજુ ઉપર આધારિત હતું તો આપણે કોસ એ, કોસ બી, કોસ સી સરળતાથી શોધી શકીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો પહેલો પોઈન્ટ આપણને એ કેટલા આપેલા છે 18, બી 24 અને સી છે 30. ઓકે, તો સૌ પહેલાં આપણે કોસ એ શોધી નાખીએ. તો કોસ એનું સૂત્ર શું થાય? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. બરાબર. હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે, કિંમત મૂકી દઈએ. બી એટલે 24 એનો સ્ક્વેર, સી એટલે 30 સ્ક્વેર, એ એટલે 18 એનો વર્ગ અપોન 2bc. બી છે 24 અને સી છે 30. ઓકે, હવે આપણે સાદું રૂપ આપીએ તો 24નો વર્ગ થશે 576, 30નો વર્ગ 900 અને 18નો વર્ગ 324. છેદમાં આવશે 24 તરી 72 દુ 144 અને પાછળ એક 0. સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ 576માંથી 324 બાદ કરીએ એટલે 6માંથી 4 જશે તો 2, 7માંથી 2 જશે તો 5, 5માંથી 3 જશે એટલે 252 વત્તા 900, 900 વત્તા 200 એટલે 1152 ભાગ્યા 1440. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણને 1152 ભાગ્યા 1440 છેદ ઉડે છે. આપણે કેલ્સીની મદદથી છેદ ઉડાડી શકીએ છીએ અને એનું સાદું રૂપ આપીએ તો આપણને આન્સર મળશે 4/5. તો વિદ્યાર્થી મિત્રો જો કોસ એની વેલ્યુ આપણને મળી કેટલી? 4/5. હવે જો કોસ બી હવે નથી શોધતા, આપણે પહેલાં સાઇન એ શોધી નાખીએ. કારણ કેમ કે કોસે મળે તો એના પરથી સાઇન એ સરળતાથી શોધી શકીએ છીએ. તો આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો સાઇન સ્ક્વેર એ બરાબર શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર એ. ઓરિજિનલ સૂત્ર છે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ 1. તો સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એ. તો કિંમત મૂકી દઈએ અથવા તો સાઇન એને કરતા બનાવો એટલે વર્ગમૂળની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર એ
લખી શકાય. હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ. 1 માઇનસ કોસ એની વેલ્યુ આપણી પાસે છે 4/5, એનો વર્ગ કરો એટલે 16/25. લસા લઈને સાદું રૂપ આપીએ, લસા આવશે 25 ઓછા 16 એટલે 9. તો આપણને સાઇન એની વેલ્યુ મળશે 3/5. ઓકે, તો સાઇન એની વેલ્યુ આપણને 3/5 મળી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, કોસ બી જે તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે, કોસ બી અને કોસ સી માટે. તો અહીંયા ખાલી ચર્ચા કરું તો કે કોસ બી નું સૂત્ર શું થાય? તો કે a² + c² - b² / 2ac. ઓકે, તો કોસ બી મળે એના પરથી સાઇન બી મળી જશે આ જ સૂત્ર પ્રમાણે. ઓકે, અને કોસ સી આપણે જ્યારે શોધવા હોય તો કોસ સી નું સૂત્ર થાય a² + b² - c² / 2ab. તો એના પરથી આપણને સાઇન સી પણ મળી જશે. તો આ બંને પ્રશ્નો તમારે સેલ્ફ ટ્રાય કરવાના છે. ઓકે, પહેલો પ્રશ્ન મેં અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ બંને કમ્બાઈન છે. પહેલા પ્રશ્નમાં કોસે કોસ બી કોસ સી છે અને બીજા પ્રશ્નમાં સાઇન એ સાઇન બી સાઇન સી છે. તો એક જ દાખલા માટે પહેલા કોસે જેવા મળે તો કોસે પરથી આપણને સાઇન એ મળી જાય છે, તો આપણે શોધી નાખ્યા. હવે કોસ બી અને સાઇન બી કોસ સી અપોન સાઇન સી આ સૂત્ર પરથી તમારે સ્વપ્રયત્ને ગણવાના છે. નંબર 3, ત્રિકોણ એબીસી માટે સાબિત કરવાના છે. હવે પછીના એક્ઝામ્પલ, તો એમાં આપણને ડાબી બાજુ આપી છે a + b/c બરાબર cos કેપિટલ A - કેપિટલ B/2 એટલે આ એંગલ છે અપોન સાઇન c/2. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ આપણી પાસે છે a + b/c. સ્મોલ a, b અને c એ આપણી પાસે બાજુઓ છે. તો સાઇન સૂત્ર પરથી જોઈએ તો સ્મોલ a નું સૂત્ર આપણી પાસે છે k sin a. ઓકે, પ્લસ સ્મોલ બી નું સૂત્ર છે k sin b અને સ્મોલ સી નું સૂત્ર છે k sin c. કારણ લખવું હોય તો લખી શકીએ કે સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે અહીંયા આગળ. બરોબર, સ્મોલ a એટલે k sin b, સ્મોલ b k sin b અને સ્મોલ c k sin c. અંશમાંથી k કોમન અને કેન્સલ કરીએ એટલે અંશમાં વધશે sin a + sin b છેદમાં sin c. ઓકે, ક્લિયર? હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે રાઈટ હેન્ડ સાઈડ છે એમાં a - b/2 ખૂણાની બાદબાકી થઈ છે અને ભાગ્યા 2 છે. તો અહીંયા તમે જોઈ શકો છો s + s આપણી પાસે સૂત્ર છે 2sc. તો એ સૂત્ર એપ્લાય કરીએ તો જો s + s 2sc 2 sin પહેલા બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 cos બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. ઓકે, તો આ પદ અહીંયા સેટ થઈ ગયું છે જમણી બાજુ. હવે છેદની અંદર જોઈએ આપણે તો સાઇન અહીંયા સ્મોલ c છે સાઇન c. તો સાઇન 2θ નું સૂત્ર છે સાઇન 2α. તો 2 sin α cos α આગળ 2 અને ખૂણો અડધો. સાઇન 4α હોય તો આગળ 2 અને સાઇન 2α cos 2α. તો એ જ પ્રમાણે સાઇન આલ્ફા હોય તો 2 અને સાઇન α/2 cos α/2 આપણે લખી શકીએ છીએ. તો જો અહીંયા સાઇન c છે તો 2 sin c/2 ઇન્ટુ cos c/2 આપણે લખી શકીએ. ઓકે, બીજું તો આ પોઈન્ટ આપણી પાસે જોઈએ છે જવાબમાં મળી ગયો, sin c/2 પણ આવી ગયા એટલે કે બાકીના બધા ટર્મ કેન્સલ થતા હશે. પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપી છે ત્રિકોણ ABC માટે. ત્રિકોણ ABC એટલે એના માટે આપણે જાણીએ છીએ કે a + b + c એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો અહીંયા જો હું 2 sin a + b ને હું π - c લખી શકું. ઓકે, a + b એટલે શું લખી શકાય π - c. અહીંયા cos a - b/2 એઝ ઇટ ઇઝ. છેદની અંદર જોઈએ તો 2 sin c/2 ઇન્ટુ cos c/2. કારણ લખીએ અહીંયા તો a + b + c શું થાય π. ઓકે, 180 એટલે π - c/2. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે અહીંયાથી 2 2 કેન્સલ થઈ જાય છે. બરોબર, હવે આને અલગ અલગ આપી દો π/2 - c/2. બરોબર, તો જોઈએ અહીંયા આગળ sin π/2 - c/2 ઇન્ટુ cos a - b/2. છેદની અંદર જોઈએ તો આપણી પાસે છે sin c/2 ઇન્ટુ cos c/2. હવે અંશમાં જુઓ તો π/2 - π/2 એટલે ઉપર, માઇનસ એટલે પહેલું ચરણ
પહેલા ચરણની અંદર સાઇન ધન વિધેય બદલાઈ જશે, તો આ વિધેય થઈ જશે અહીંયા આગળ cos c/2 ઇન્ટુ cos a માઇનસ b/2 અને છેદની અંદર આપણી પાસે છે sin c/2 ઇન્ટુ cos c/2. તો અહીંથી આ cos c/2 કેન્સલ થઈ જાય, તો બાકી શું વધશે તો કે cos a માઇનસ b/2 અપોન sin c/2, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આપણને મળી જશે. ઓકે, જે આપણે અહીંયા સાબિત કરવું હતું એ આપણને મળી જશે. ઓકે, સેમ બીજો દાખલો છે એ આ જ પ્રમાણે આપણે ગણવાનો છે. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી. તો ડાબી બાજુ શું છે આપણી પાસે સ્મોલ a માઇનસ સ્મોલ b અપોન c. સ્મોલ a b c ના સૂત્રો છે આપણી પાસે સાઇન સૂત્ર પરથી. તો સૂત્ર લખીએ, શું થશે k sin a, b એટલે શું લખાશે k sin b અને c એટલે શું લખાશે k sin c. ઓકે, તો આપણે અહીંયાથી k કોમન અને કેન્સલ કરી દઈએ, તો અંદર વધશે sin a માઇનસ sin b અપોન sin c. ઓકે, હવે શું કરીશું તો કે અંશની અંદર s માઇનસ s એટલે 2cs બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, 2cs s લખીએ ત્યારે બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને છેદમાં sin c એટલે 2 sin c/2 ઇન્ટુ cos c/2. ઓકે, હવે શું કરીશું a પ્લસ b એટલે પાઈ માઇનસ c, બંનેને અલગ અલગ પણ આપણે આપી દઈએ. તો જુઓ અહીંયા આગળ આપણે 2 cos અને π/2 માઇનસ c/2 બંને આપણે સ્ટેપ કટ કરીએ. અહીંયા a પ્લસ b ની જગ્યાએ પાઈ માઇનસ c લખાય, બંનેને અલગ અલગ આપો એટલે π/2 માઇનસ c/2. અંશની અંદર sin a માઇનસ b/2 એઝ ઇટ ઇઝ અને છેદ આપણી પાસે છે ઓલરેડી કેટલો છે 2 sin c/2 ઇન્ટુ cos c/2. અહીંયા આપણે કારણ લખી દઈએ કે a પ્લસ b પ્લસ c કેટલા થાય પાઈ, એટલે આપણે પાઈ માઇનસ c લખેલા હતા. હવે જુઓ તો π/2 માઇનસ એટલે પહેલામાં cos ધન વિધેય બદલાઈ જાય એટલે sin c/2, એટલે જો આ 2 એઝ ઇટ ઇઝ અહીંયા થશે sin c/2 sin a માઇનસ b/2. છેદની અંદર આપણી પાસે છે 2 sin c/2 ઇન્ટુ cos c/2. 2 કેન્સલ થશે અને sin c/2 કેન્સલ થશે, તો જે બાકી વધશે જુઓ રાઈટ હેન્ડ સાઈડ છે આપણી પાસે sin a માઇનસ b/2 અપોન cos c/2 ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો બંને એક્ઝામ્પલ્સ એ એક જ પ્રકારના હતા. ઓકે, જેમાં આપણે સ્મોલ a b c નું સૂત્ર જાણીએ છીએ, સાઇન સૂત્રનો ઉપયોગ કરી અને s માઇનસ s પ્લસ s જે નિયમ છે એનો ઉપયોગ કરી સાદુરૂપ આપી. બીજું કે એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો આપણા ઘણા બધા ફોર્મ્યુલા યુઝ થયા છે. એક સાઇન સૂત્ર છે, s માઇનસ s છે, પછી સાઇન c એટલે 2 sin c/2 cos c/2. એટલે કે વિદ્યાર્થી મિત્રો સૂત્રો તમારા પરફેક્ટ ક્લિયર હશે તો તમે સરળતાથી એપ્લાય કરી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, sin b માઇનસ c અપોન 2 બરાબર સ્મોલ b માઇનસ સ્મોલ c અપોન સ્મોલ a ઇન્ટુ cos a/2. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાઇન સૂત્ર છે જેમાં સ્મોલ a b અને c ની વેલ્યુ છે k sin a, k sin b અને k sin c. તો સ્મોલ એટલે કે બાજુઓના સૂત્રો આપણી પાસે સરળતાથી છે. ઓકે, તો આપણે અહીંયા આગળ ડાબી બાજુથી શરૂઆત કરવાના બદલે ક્યાંથી શરૂઆત કરીએ છીએ જમણી બાજુથી, કેમ કે જમણી બાજુમાં અહીંયા આગળ બાજુનો ઉલ્લેખ થયો છે એટલે ત્યાં આપણે સૂત્ર એપ્લાય કરીશું. તો શરૂઆત કરીએ આપણે જમણી બાજુથી રાઈટ હેન્ડ સાઈડથી b માઇનસ c અપોન a ઇન્ટુ cos a/2. ઓકે, હવે આપણી પાસે સ્મોલ b નું સૂત્ર છે. સ્મોલ b એટલે શું થશે k sin b, સ્મોલ c એટલે k sin c અપોન સ્મોલ a એટલે k sin a અને ઇન્ટુ cos a/2 એઝ ઇટ ઇઝ. તમે જોઈ શકો છો અહીંયા આગળ અંશમાંથી k અને છેદમાંથી k કેન્સલ થશે, કે અંશમાંથી સામાન્ય નીકળશે અને કેન્સલ, એટલે અહીંયા વધશે sin b માઇનસ sin c છેદમાં sin a ઇન્ટુ cos a/2. હવે જમણી બાજુ જુઓ ક્યાંય a/2 જોઈતા નથી, a/2 કેવી રીતે કેન્સલ થાય? તો આ sin a નું સૂત્ર છે ને 2 sin a/2 cos a/2 એપ્લાય કરી શકાય sin 2 થીટાના સૂત્ર પરથી, અને અંશમાં s માઇનસ s એટલે 2 cs પહેલા બંને ખૂણાનો સરવાળો
ભાગ્યા 2 2CS પછી બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને ઇન્ટુ cos a/2 એઝ ઇટ ઇઝ. છેદની અંદર જોઈએ તો છેદમાં સાઇન a છે તો 2 sin a/2 cos a/2 આપણે લખી શકીએ. બરાબર. હવે જુઓ અહીંયાથી 2 કેન્સલ, cos a/2 કેન્સલ. ઓકે. હવે b + c એટલે શું લખાશે? પાઈ માઇનસ a એટલે આપણે cos અને π/2 માઇનસ a/2 લખી શકીએ અને ઇન્ટુ સાઇન b માઇનસ c/2 એઝ ઇટ ઇઝ. છેદની અંદર જોઈએ તો સાઇન a/2 અને કારણ લખવું હોય તો અહીંયા લખી શકીએ a + b + c કેટલા થાય? પાઈ થાય. એટલે આપણે b + c ની જગ્યાએ પાઈ માઇનસ a લખ્યા. છેદમાં 2 હતા, 2 ને અલગ અલગ આવી દીધા, π/2 માઇનસ a/2. હવે π/2 માઇનસ એટલે પહેલું ચરણ પહેલામાં cos ધન વિધેય બદલી જશે એટલે શું થશે? આ sin a/2. તો sin a/2 sin b minus c/2 as it is, sin b minus c/2 as it is. ઓકે. અને છેદની અંદર શું છે? છેદની અંદર sin a/2. તો અહીંયાથી sin a/2 કેન્સલ થશે એટલે આપણને મળશે sin b minus c/2 એટલે કે આપણને ડાબી બાજુ અહીંયા આગળ મળી જશે. ઓકે. તો જો જમણી બાજુથી કેમ શરૂઆત કરી? તો કે આપણી પાસે બાજુઓના સૂત્રો હતા, એના પરથી આપણને સરળતાથી જવાબ મળી જાય. એક્ઝામ્પલ નંબર 6 જુઓ વિદ્યાર્થી મિત્રો કે ડાબી બાજુ આપણને આપેલી છે a into b cos c minus c into cos b. હવે જો અહીંયા ફક્ત cos આપ્યું છે, ક્યાંય સાઇનનો ઉલ્લેખ નથી. આ બધા દાખલામાં અહીંયા સાઇન હતું એટલે ક્યાંક સાઇન સૂત્ર એપ્લાય થાય બાજુ હોય તો, પરંતુ અહીંયા cos a cos b cos c કોસાઇન સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પહેલાં તો આપણે એને અંદર ગુણી દઈએ તો ab cos c minus ac cos b. ઓકે. ab એઝ ઇટ ઇઝ. cos c ની ફોર્મ્યુલા છે આપણી પાસે. શું છે cos c? તો b² plus a² minus c² upon 2ab. ઓકે. ac એઝ ઇટ ઇઝ. cos b ની ફોર્મ્યુલા a² plus c² minus b² upon 2ac. ઓકે. હવે જો અંશમાં અહીંયા ab છે, ab કેન્સલ થશે, ac છે, ac પણ કેન્સલ થશે. તો શું વધશે? b² plus a² minus c² upon 2 minus a² plus c² minus b² upon 2. લસા લઈએ એટલે આપણને લસા કેટલો મળશે? 2. ક્યાંય અંશમાં ગુણાશે નહીં એટલે બંનેની બાદબાકી થશે. b² plus a² minus c² minus a² minus c² plus b². હવે તમે અંશમાં જોઈ શકો છો શું વધશે? તો કે અહીંયાથી a² કેન્સલ થશે. ઓકે. b² plus b² 2b², c² minus c² એટલે minus 2c² upon 2. 2 કોમન અને કેન્સલ કરીએ એટલે b² minus c² એટલે આપણને રાઇટ હેન્ડ સાઈડ મળી જશે. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. a into cos c minus cos b બરાબર 2 into b minus c cos² a/2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે જમણી બાજુથી સાબિત કરી શકીએ, સરળ પડશે. ડાબી બાજુથી પણ સાબિત કરી શકાય. c minus c. અહીંયા જો તમે cos b અને cos c ની ફોર્મ્યુલા એપ્લાય કરવા ગયા ને કોસાઇન, તો જવાબ ઓકવર્ડ થઈ જશે. એનું કારણ અહીંયા આગળ બધા જ સ્ક્વેરમાં જવાબ આવે, b² c² a² અને સામે આપણે ક્યાંય સ્ક્વેરમાં નથી. એટલે આપણે અહીંયા જમણી બાજુથી શરૂઆત કરીએ છીએ. ઓકે. તો આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડ છે 2 into b minus c into cos² a/2. ઓકે. તો સૌથી પહેલાં સ્મોલ b અને સ્મોલ c ની વેલ્યુ આપણી પાસે છે. સ્મોલ b એટલે શું થશે? k sin b અને સ્મોલ c ની વેલ્યુ થાય k sin c cos² a/2 એઝ ઇટ ઇઝ. ઓકે. k કોમન નીકાળી દઈએ એટલે 2k બહાર આવશે. બ્રેકેટમાં આવશે sin b minus sin c into cos² a/2. બ્રેકેટમાં s minus s ફોર્મ્યુલા એપ્લાય થશે. s minus s એટલે 2cs. ઓકે. 2 cos બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 2cs બંનેની બાદબાકી ભાગ્યા 2 અને ઇન્ટુ cos² a/2 એઝ ઇટ ઇઝ. ઓકે. હવે જુઓ તો ક્યાંય હજુ પદ કોઈ સેટ થતા નથી, પરંતુ
આ બી પ્લસ સી છે, દરેક વખતે જુઓ બી પ્લસ સી હોય, એ પ્લસ સી હોય કે એ પ્લસ બી પ્લસ સી હોય કે સી પ્લસ એ હોય, તો પાઈ માઇનસ એ લખી શકાય અહીંયા આગળ. એટલે આ 2k એઝ ઇટ ઇઝ 2 cos, અહીંયા શું લખાય, પાઈ માઇનસ એ એટલે પાઈ બાય 2 માઇનસ એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. કારણ લખવું હોય તો લખી શકીએ, એ પ્લસ બી પ્લસ સી શું થશે અહીંયા આગળ, પાઈ થાય, એટલે અહીંયા પાઈ માઇનસ એ લખ્યા. હવે પાઈ બાય 2 માઇનસ એ બાય 2, પાઈ બાય 2 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલામાં કોસ ધન, વિધેય બદલી જશે એટલે સાઇન એ બાય 2. તો જો આ 2k, આ 2, હું અહીંયા આગળ એક કૌંસ બનાવું છું, જો આનું વેલ્યુ થશે સાઇન એ બાય 2. અહીંયા 2 વાર કોસ છે, એમાંથી એક કોસને અહીંયા લખું છું. ઓકે, એક કોસ રહેશે આ સાઇન બી માઇનસ સી એઝ ઇટ ઇઝ, અને ઇન્ટુ કોસ એ બાય 2 એકવાર એઝ ઇટ ઇઝ. ઓકે, શું કામ કર્યું, જો 2k 2, આ કોસ એ બાય 2, પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે સાઇન એ બાય 2, આ કોસ એ બાય 2 2 વાર છે, એમાંથી એકવાર અહીંયા લખ્યા સાઇન બી માઇનસ સી બાય 2 અને કોસ એ બાય 2 એઝ ઇટ ઇઝ. આનું સૂત્ર છે 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2, એટલે ખૂણો બમણો થઈ જાય, રિવર્સ સૂત્ર. એટલે અહીંયા શું લખી શકાય, સાઇન એ. ઓકે, તો આ ફોર્મ્યુલા થઈ ગઈ આપણી પાસે સાઇન એ. હવે જો આપણી પાસે સાઇન બી માઇનસ સી બાય 2 અને કોસ એ માઇનસ બી બાય 2. હવે જો કે સાઇન એ શું થઈ જશે, સ્મોલ એ, એટલે એ તો સેટ થઈ ગયા, બરોબર. આ કે સાઇન એ શું થઈ જશે, સ્મોલ એ, એટલે હવે ફક્ત આ પદ લાવવાનું રહ્યું. હવે સી માઇનસ સી ક્યારે મળે, કે સી માઇનસ સી એટલે -2 SS, SS વાળા બે પદ હોય તો આપણી પાસે એક એસ છે, અહીંયા તો સી છે, તો આને આપણે કન્વર્ટ કરવું પડશે. તો જો સાઇન બી માઇનસ સી બાય 2 એઝ ઇટ ઇઝ, આ જે પદ છે કોસ, એને આપણે લખી શકીએ, એ છે તો એને પાઈ માઇનસ બી પ્લસ સી લખાય અને બાય 2. ઓકે, હવે બેને અલગ અલગ આપી દઈશું આપણે. ઓકે, એટલે જો અહીંયા આગળથી 2k સાઇન એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ, બંનેને અલગ અલગ આપો, પાઈ બાય 2 માઇનસ બી પ્લસ સી બાય 2. ઓકે, હવે જો પાઈ બાય 2 માઇનસ પહેલું ચરણ, પહેલામાં કોસ ધન, વિધેય બદલી જશે એટલે સાઇન બી પ્લસ સી બાય 2 થશે. ઓકે, એટલે આપણે જો અહીંયાથી હું કે સાઇન એ સાથે લખું છું. ઓકે, ઇન્ટુ અહીંયા આગળથી 2 સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસનું કન્વર્ટ થઈ જશે સાઇન બી પ્લસ સી બાય 2. કે સાઇન એ એટલે શું થાય, સ્મોલ એ, અને 2SS એટલે સી માઇનસ સી. ઓકે, 2SS એટલે શું થાય, સી માઇનસ સી, પરંતુ ઓરિજિનલ સૂત્ર છે સી માઇનસ સી બરાબર -2SS છે. શું છે, માઇનસ નથી. ઓકે, તો માઇનસ નથી, તો અહીંયા આગળ કોસ સી ખૂણો પહેલા જોઈએ છે, તો આપણે અહીંયા આગળ પહેલા કઈ ક્રિયા કરવાની, બાદબાકીની ક્રિયા કરે. પહેલા સરવાળો ભાગ્યા 2 આવે, પછી બાદબાકી ભાગ્યા 2 આવે, પણ માઇનસ નથી તો પહેલા બાદબાકીની ક્રિયા કરીએ અને પછી શું આવશે, સરવાળાની ક્રિયા. તો 2SS એટલે કોસ, પહેલા બંનેની ખૂણાની બાદબાકી થશે, બી માઇનસ સી બાય 2 માઇનસ બી પ્લસ સી બાય 2. ઓકે, ક્લિયર. હવે જો સી માઇનસ સી, ઓકે, પહેલા બાદબાકી કરી કોસ, હવે આપણે એનો સરવાળો કરીએ, બી માઇનસ સી બાય 2 પ્લસ બી પ્લસ સી બાય 2. હવે સાદું રૂપ આપીએ તો સ્મોલ એ કોસ, આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે, બી બી કેન્સલ થઈ જશે, -2c/2 એટલે -c વધશે. ઓકે, આનું સાદું રૂપ આપો એટલે લસા 2 આવે, કૌંસ ઉપર ખુલી જાય એટલે બીબી કેન્સલ થાય, -2c/2 એટલે -c, માઇનસ કોસ, લસા 2 આવે, કૌંસ ખુલી જાય, સરવાળો છે, નિશાની બદલાય નહીં, cc ઉડી જાય એટલે 2b આવે. ઓકે, 2b/2 એટલે કેટલા થશે અહીંયા આગળ, b. પરંતુ કોસ કેવું વિધેય છે, યુગ્મ વિધેય છે. ઓકે, આપણે જાણીએ છીએ અયુગ્મ અને યુગ્મ, બે યુગ્મ છે, કોસ અને સેક, એટલે ખૂણોની અંદર જો ઋણ આવે તો એ કેન્સલ થઈ જાય, એટલે કોસ સી અને માઇનસ કોસ બી, કારણ કોસ યુગ્મ વિધેય, બરોબર. એટલે માઇનસ કેન્સલ થઈ ગયા અને આ આપણને મળી ગયા લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો આપણને ડાબી બાજુ મળી ગઈ, અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, થોડો લેન્ધી છે. ઓકે, પ્રેક્ટિસ કરશો તો એ ઇઝી થઈ જશે. ઓકે, નેક્સ્ટ
એક્ઝામ્પલ નંબર 8 sin b plus c upon sin b minus c is equals to b square minus c square upon a square. જો વિદ્યાર્થી મિત્રો આપણે જમણી બાજુથી શરૂઆત કરીશું કારણ આપણી પાસે બાજુ છે, બાજુઓના સૂત્રો પણ છે, તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ. તો જમણી બાજુ આપણી પાસે છે b square minus c square upon a square. ઓકે, તો આપણી પાસે b એટલે k sin b થાય. ઓકે, તો અહીં સ્ક્વેર છે એટલે k સ્ક્વેર sin સ્ક્વેર b, c સ્ક્વેર એટલે શું થશે k સ્ક્વેર sin સ્ક્વેર c અપોન k સ્ક્વેર sin સ્ક્વેર a. ઓકે, નેક્સ્ટ સ્ટેપ k સ્ક્વેર કોમન અને કેન્સલ કરી દઈએ એટલે અહીંયા વધશે sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c અપોન sin સ્ક્વેર a. હવે જો વિદ્યાર્થી મિત્રો અંશની અંદર સૂત્ર છે, આપણી પાસે એક સૂત્ર હતું sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હવે sin આલ્ફા માઇનસ બીટાનું પણ સૂત્ર છે sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. હવે બંનેના ગુણાકારનું પણ સૂત્ર છે sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. તો અહીંયા આગળ જો sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c તો બંનેનો સરવાળો અને બંનેનો બાદબાકી એટલે કે અહીંયા આગળ sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c. ઓકે, ચાલો નેક્સ્ટ છેદમાં sin સ્ક્વેર a એઝ ઇટ ઇઝ. હવે b પ્લસ c એટલે પાઈ માઇનસ c, જ્યારે જ્યારે સરવાળો આવે ત્યારે આપણે a પ્લસ b પ્લસ c બરાબર પાઈનો ઉપયોગ કરીએ એટલે sin પાઈ માઇનસ a sin b માઇનસ c એઝ ઇટ ઇઝ છેદની અંદર sin સ્ક્વેર a. ઓકે, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજાની અંદર sin ધન, વિધેય બદલાશે નહીં એટલે અહીંયા આવશે sin a ઇન્ટુ sin b માઇનસ c અપોન sin a. ઓકે, તો જોઈ શકો છો અહીંયાથી sin સ્ક્વેર a એટલે એક sin કેન્સલ થશે, sin a વધશે. વિદ્યાર્થી મિત્રો આપણી રકમમાં અંશમાં માઇનસ છે અને છેદમાં પ્લસ છે ડાબી બાજુ. હવે જો અંશમાં આપણી પાસે અહીંયા શું વધ્યું sin b માઇનસ c. હવે રિવર્સ એપ્લાય કરીએ તો sin a ને આપણે આવું લખી શકીએ પાઈ માઇનસ b પ્લસ c અને પાઈ માઇનસ એટલે કયું ચરણ બીજું ને બીજામાં sin ધન એટલે વિધેય બદલાઈ જશે. ઓકે, તો શું થશે અંશ આપણી પાસે sin b માઇનસ c તો છે જ, પણ હવે છેદ શું થઈ ગયો sin b પ્લસ c એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી જશે. ઓકે, તો જો sin a એકવાર કેન્સલ થાય, એકવાર વધ્યા. હવે એને આપણે પાઈ માઇનસ b પ્લસ c લખી શકીએ, પ્લસ b પ્લસ c પાઈ થાય. એને કરતા બનાવો તો પાઈ માઇનસ b માઇનસ c એટલે પાઈ માઇનસ b પ્લસ c, બીજું ચરણ ને બીજામાં sin ધન એટલે sin b પ્લસ c. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. જો પ્રશ્ન આપણને આપેલો છે b પ્લસ c ઇન્ટુ કોસ b પ્લસ c બાય 2 બરાબર a ઇન્ટુ કોસ b માઇનસ c બાય 2 આપણે સાબિત કરવા છે. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ. તો ડાબી બાજુ છે b પ્લસ c ઇન્ટુ કોસ b પ્લસ c બાય 2. હવે જો તો સૌથી પહેલાં તો શરૂઆત ક્યાંથી થશે, બાજુ છે b અને c તો બંનેનું સૂત્ર એપ્લાય કરો. b એટલે શું થાય k sin b પ્લસ c એટલે શું થશે k sin c અને cos b પ્લસ c બાય 2 એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયાથી k કોમન નીકળે એટલે અંદર વધશે sin b પ્લસ sin c ઇન્ટુ cos b પ્લસ c અપોન 2. ઓકે, હવે sin b પ્લસ sin c s પ્લસ s નું સૂત્ર 2sc એપ્લાય થશે k એઝ ઇટ ઇઝ 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 2sc બંનેની બાદબાકી ભાગ્યા 2 ઇન્ટુ cos b પ્લસ c બાય 2. ધ્યાનથી રકમ જુઓ તો જે સ્ટેપ જોઈએ તો એમાં cos b માઇનસ c બાય 2 જોઈએ છે તો આને આપણે સાઈડમાં કરી દઈએ, બાકીના સ્ટેપ જોડે લખીએ. તો જો k ઇન્ટુ 2 sin b પ્લસ c બાય 2 ઇન્ટુ cos છેલ્લું પદ છે એને પહેલાં લખીએ b પ્લસ c બાય 2 અને cos b માઇનસ c બાય 2 આપણે જવાબમાં આવી ગયા છે એટલે છેલ્લે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ બંને ખૂણા જુઓ સરખા છે. ઓકે, થીટા થીટા 2 sin થીટા cos થીટા sin 2 થીટા ખૂણો બમણો થાય, આ k એઝ ઇટ ઇઝ એનો ખૂણો બમણો થાય એટલે b પ્લસ c બાય 2 છે અડધા તો એનો આખો ખૂણો થઈ જાય b પ્લસ c લખાય એવું. ઓકે, થીટા બાય 2 હોય તો થીટા થાય તો એવી રીતે b પ્લસ c બાય 2 b પ્લસ c બાય 2 છે તો b પ્લસ c થશે ઇન્ટુ cos b માઇનસ c બાય 2 એઝ ઇટ ઇઝ. હવે જુઓ અહીંયા આગળ b પ્લસ c
તો આપણે પાઈ માઇનસ એ લખી શકીએ ફરી પાછું, તો કે ઇન્ટુ સાઇન બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ અને કોસ બી માઇનસ સી બાય 2. કારણ લખીએ અહીંયા એ પ્લસ બી પ્લસ સી કેટલા થાય પાઈ, તો આપણે કરતા બનાવ્યા બી પ્લસ સી ને પાઈ માઇનસ બીજું ચરણ, બીજાની અંદર સાઇન ધન, વિધેય બદલાશે નહીં એટલે અહીંયા થશે કે સાઇન એ અને અહીંયા કોસ બી માઇનસ સી બાય 2 જે જવાબમાં આવી ગયા છે એઝ ઇટ ઇઝ. કે સાઇન એ ને તમે શું લખી શકો સ્મોલ એ કોસ બી માઇનસ સી બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઇડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ રાઇટ હેન્ડ સાઇડ મળી ગઈ.